શિયાળુ સિઝનમાં મહેસાણા જિલ્લાની 1,80,989 હેક્ટર જમીનમાં વાવેતર થવાનો અંદાજ મુકાયો હતો, જેની સામે અત્યાર સુધીમાં 1,64,590 હેક્ટરમાં વાવેતર સાથે સિઝનનું 91% વાવેતર થઈ ચૂક્યું છે। 10 તાલુકામાં સૌથી વધુ 32,401 વાવેતર મહેસાણા તાલુકામાં અને સૌથી ઓછું 6,845 હેક્ટર વાવેતર જોટાણા તાલુકામાં થયું છે। જોઈએ આ અહેવાલમાં। જિલ્લામાં સિઝનના સરેરાશ 91% વાવેતર સામે મહેસાણા અને સતલાસના તાલુકામાં સિઝનનું 100% વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે। પાક પ્રમાણે જિલ્લામાં થયેલા વાવેતરની સ્થિતિ જોઈએ તો ઘઉંનું 55,862 હેક્ટરમાં સૌથી વધુ વાવેતર થયું છે। આ ઉપરાંત રાઈનું 23,467 હેક્ટરમાં, તમાકુનું 13,280 હેક્ટરમાં, ઘાસચારાનું 41,772 હેક્ટરમાં, બટાકાનું 9,015 હેક્ટરમાં, શાકભાજીનું 6,652 હેક્ટર, અજમાનું 5,731 હેક્ટર, વરિયાળીનું 4,918 હેક્ટર, સવાનું 942 હેક્ટર તેમજ મેથીનું 745 હેક્ટરમાં તો જીરુનું 275 હેક્ટર, ડુંગળીનું 204, લસણનું 105, ધાણાનું 84 હેક્ટરમાં અને અન્ય પાકોનું 485 હેક્ટરમાં વાવેતર થયું છે। ઉલ્લેખનીય છે કે હજુ 15 દિવસમાં વાવેતર વિસ્તારમાં વધારો થશે। જિલ્લામાં અંદાજ સામે થયેલું વાવેતર ટકાવારી મુજબ બહુચરાજી 84.70, જોટાણા 82.76, કડી 72.21, મહેસાણા 112.43, વિજાપુર 88.70, ખેરાલુ 99.81, સતલાસના 100.75, ઊંઝા 77.93, વડનગર 87.00, વિસનગર 93.71, કુલ 90.94% વાવેતર। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા।